નમસ્કાર. TYBSM5 અર્થશાસ્ત્ર પેપર નંબર 13 આર્થિક પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ 1 યુનિટ 2 મૂડીવાદ. આપણે એમાં મૂડીવાદનું મૂલ્યાંકન જોઈએ. જે આપણે ગયા વિડીયોમાં આપણે સમાજવાદનું મૂલ્યાંકન જોયું હતું. આ વિડીયોમાં આપણે મૂડીવાદનું મૂલ્યાંકન જોશી. તો એમાંય છે સિદ્ધિને મર્યાદા, સફળતા કે નિષ્ફળતા, લાભ કે ગેરલાભ. એમાં પહેલું છે તો એની મૂડીવાદની આર્થિક પદ્ધતિની સિદ્ધિઓ જોઈએ તો એનો પહેલો પોઈન્ટ છે ઉત્પાદન. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદન ભાવ પદ્ધતિના પરિણામ રૂપે માનવીની મૂળભૂત જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન કરવા અનુકૂળ બને છે. મૂડીવાદમાં માનવીની જરૂરિયાતોને અનુલક્ષીને ઉત્પાદન થાય છે. આવકની અસમાનતાવાળા મૂડીવાદી અર્થતંત્રમાં કેટલીકવાર વ્યક્તિઓ પોતાની જરૂરિયાત અને ઈચ્છાઓ બજારમાં વ્યાજબી રીતે વ્યક્ત ન કરી શકે. આમ છતાં ઉત્પાદન પ્રવૃત્તિની બાબતમાં મૂડીવાદી આર્થિક પદ્ધતિના પરિણામો અન્ય કોઈ પણ આર્થિક પદ્ધતિના પરિણામો કરતાં વધુ યોગ્ય હોય તેમ લાગે છે. કારણ કે કાર્યક્ષમ ઉત્પાદનની બાબતમાં મૂડીવાદી અર્થ પદ્ધતિ સૌથી મોટી સિદ્ધિ એ છે કે સમયને અનુરૂપ કુલ ઉત્પાદન તથા આર્થિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો માલુમ પડ્યો છે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થાને હંમેશા ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો અને કુલ ઉત્પાદન વધારવાનો પ્રયાસ કર્યો છે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું છે, ઉત્પાદનમાં સતત વધારો કરવા માટે મૂડીવાદી અર્થ પદ્ધતિ એની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તે પોતાના ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય એવા પ્રયત્નો કરશે. બીજું છે પરિવર્તનશીલતા. પેલું છે ઉત્પાદન કર્યા પછી શું કરવાનું, પરિવર્તનશીલ એટલે પરિવર્તન કરવાનું, એમાં નવું સંશોધન કરવાનું. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સંજોગોને અનુકૂળ થવાની વિશિષ્ટતા રહેલી છે. આ અર્થ પદ્ધતિ એ સમયની સાથે તાલ મિલાવીને પોતાની આર્થિક સંસ્થાઓ અને પદ્ધતિમાં ઘણા પરિવર્તનો કર્યા કરે છે. એટલે પેલું છે શું છે, મૂડીવાદમાં શું હોય તો વિકસિત દેશ હોય, મૂડીરોકાણ કરવાનું હોય, મૂડીનું સર્જન કેમ થાય એ કરવાનું હોય. એટલે મૂડીવાદી આર્થિક પદ્ધતિની સિદ્ધિમાં પેલું શું છે, ઉત્પાદન થયા પછી શું કરવાનું કે નવું ઉત્પાદન કરીને પરિવર્તન. એટલે બીજું છે પરિવર્તન, ઉત્પાદન થઈ ગયું, પરિવર્તન. હવે શેમાં સુધારો કરવાનો, આપણા જીવન ધોરણમાં. તો ઊંચું જીવન ધોરણ લાવવા માટે ત્રીજો પોઈન્ટ છે ઊંચું જીવન ધોરણ. તો મૂડીવાદી પદ્ધતિમાં માનવીની ભૌતિક જીવન ધોરણ ખૂબ જ ઊંચું ગયું છે. તેમ ઉત્પાદનના અનેક ગણો વધારો નોંધાયો. ટેકનોલોજીકલ પ્રગતિને લઈને ઉત્પાદકતામાં વધારો થયો. મૂડીવાદી દેશોના લોકોનું જીવન ધોરણ વ્યાપક પ્રમાણમાં સુધર્યું છે. અમેરિકન પ્રજાના જીવન ધોરણમાં થયેલ અત્યંત સુધારો પ્રશંસાપાત્ર છે. ત્યાં વપરાશી વસ્તુઓનો માથાદીઠ ઉપયોગ વધ્યો છે. એટલું જ નહીં પરંતુ ફ્રીજ, એર કન્ડિશનર, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. 100-150 વર્ષમાં તો અમેરિકાના લોકોની માથાદીઠ આવક અનેક ગણો શું થયું છે, વધારો. કેમ કે એ વિકસિત દેશો છે, અહીંયા મૂડીપતિઓ વધુ છે, આવક વધુ છે, સંપત્તિના પ્રમાણમાં વધુ છે. એટલે અમેરિકાના લોકોની માથાદીઠ આવકમાં શું છે, અનેક ગણો વધારો થયો છે. એટલે વિપુલ પ્રમાણમાં અનેકવિધ ચીજ વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં વધારો થયો છે. એટલે પોતાનું જીવન ધોરણ ઉત્પાદન ક્ષેત્રે વધારો થયો. નવો સંશોધન કરીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવ્યા. હવે પછી ચોથું છે ઉત્તમ નિયોજન શક્તિ. મૂડીવાદી આર્થિક પદ્ધતિએ નિયોજન શક્તિનો વિકાસ સારી રીતે કરીને ઉત્પાદનના બીજા સાધનોનો કાર્ય અને માર્ગદર્શક પૂરા પાડ્યા છે. એટલે ઉત્પાદનમાં ભાગ ભજવતી કુદરતી સાધનોને વ્યવસ્થિત અને પદ્ધતિસરના એકમોમાં સંયોજન કરવાના કાર્યક્રમો નિયોજન શક્તિએ ઉચ્ચતમ ભાગ ભજવ્યો છે. એટલે શું, નવા નિર્ણયો કર્યા, ઉત્પાદન ક્ષેત્રે આર્થિક વિકાસ કર્યો, પરિવર્તન નવા વાતાવરણ પ્રમાણે અનુકૂલન સાધ્યું. પછી જોયું તો પરિવર્તન આવ્યા, પછી ઊંચું જીવન ધોરણ લાવ્યા, પછી ઉત્તમ નિયોજન શક્તિ અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. પછી ચોથું આવ્યું ઉત્તમ નિયોજન શક્તિ. પછી છે પાંચમું ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. તો મૂડીવાદી આર્થિક પદ્ધતિની એ પણ એક સિદ્ધિ છે કે ત્યાં ઉત્પાદનના સાધનોને બહુ લાંબા સમય સુધી બિનકાર્યક્ષમ રાખવા પડતા નથી. શ્રમભર સિવાયના ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરવા આવે તો લાંબા ગાળાની દ્રષ્ટિએ તેમના સારા પ્રમાણમાં ઉપયોગ
થાય છે તે સ્પષ્ટ જણાય છે, કેમ કે કુદરતી સમૃદ્ધિનો પણ મૂડીવાદમાં ક્રમશઃ વધુને વધુ ઉત્પાદકીય હેતુ માટે ઉપયોગ થતો હોય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં કઈ રીતે થાય છે કે બિનકાર્યક્ષમ રાખવા પડતા. એમાં શું, ઉત્પાદનના સાધનો એટલે જે યંત્રો છે એ બિનકાર્યક્ષમ રાખવા પડતા નથી. શ્રમબળ સિવાયના ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરવામાં આવે તો લાંબા ગાળાની દ્રષ્ટિએ તેમનો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કુદરતી સમૃદ્ધિનો પણ મૂડીવાદમાં ક્રમશઃ વધુને વધુ ઉત્પાદકીય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી છઠ્ઠું છે આવકની વહેંચણી. તો મૂડીવાદના કેટલાક હિમાયતીઓએ આવકની અસમાન વહેંચણીઓમાં પણ મૂડીવાદના સારા તત્વો જ દેખાય છે. તેમના અભિપ્રાય પ્રમાણે મૂડીવાદમાં દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ નહીં, પરંતુ તેની યોગ્યતા મુજબ આવક પ્રાપ્ત થાય છે. જેઓ વધુ કાર્યક્ષમ યોગ્ય હોય તેઓ વિશેષ આવક મેળવે છે, જ્યારે ઓછી કાર્યક્ષમતા અને અયોગ્ય વ્યક્તિઓની આવક ઓછી હોય છે. કેવી મૂડીવાદી આર્થિક પદ્ધતિઓમાં શું જોવા મળે છે? આવકની વહેંચણી એ શું હોય છે કે જ્યારે ઓછી કાર્યક્ષમ હોય, અયોગ્ય વ્યક્તિઓ હોય એની આવક ઓછી હોય છે, અને યોગ્ય વ્યક્તિ હોય એની આવક કાર્યક્ષમતામાં વધુ હોય, કુશળતા હોય, તો એ વ્યક્તિની આવક શું હોય છે? વધુ હોય છે. એટલે આવકની વહેંચણી પણ સમાન રીતે જોવા મળે છે. જેની આવડત વધુ, કાર્યક્ષમતામાં યોગ્ય રીતે વ્યક્તિ આગળ હોય, એની કુશળતા હોય, તો એને વિશેષ આવક મળે છે, જ્યારે ઓછી કાર્યક્ષમ અને અયોગ્ય વ્યક્તિઓની આવક ઓછી હોય છે. પછી સાતમું છે યંત્રવિદ્યાનો વિકાસ. મૂડીવાદી વ્યવસ્થાની સાથોસાથ યંત્રવિદ્યા એટલે ટેકનોલોજીના વિકાસનો નોંધપાત્ર વધારો થયો છે. વીજળીથી ચાલતા અનેક યંત્રોનો ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. અત્યંત શક્તિશાળી એવા યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનો સર્જાયા છે. તેમનો એકધારો વિકાસ થતો નથી. ખેતી, વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્રે અસરકારક પ્રગતિ સધાય છે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં યાંત્રિક પ્રગતિ એટલી ઝડપથી પરિવર્તન પામતી રહી છે કે આપણે એક તદ્દન નવી જ કૃષિ અને ઔદ્યોગિક ક્રાંતિમાં દાખલ થઈ ચૂક્યા છે. યંત્રવિદ્યાના ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં ભૌતિકશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ વગેરે અસંખ્ય ઉત્તમ કોટીના જાણકારોનો મહામૂલો ફાળો છે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થાની બાબતમાં વિવિધ નવા પ્રકારના યંત્રો, ઔદ્યોગિક પ્રક્રિયાઓના જ્ઞાનની જાણકારીનું સર્જન થાય છે. એટલે કે યંત્રવિદ્યાનો વિકાસ થાય છે. પછી આઠમું છે આર્થિક તેમજ રાજકીય સ્વાતંત્ર્ય અને સ્વયંસંચાલિત. એટલે આર્થિક તેમજ રાજકીય સ્વતંત્રતા અને સ્વયંસંચાલિતતા. અન્ય આર્થિક પદ્ધતિઓની તુલનામાં મૂડીવાદી પદ્ધતિમાં પ્રત્યેક વ્યક્તિને વિશેષ આર્થિક અને રાજકીય સ્વતંત્રતા બક્ષવામાં આવે છે. કેટલાક લોકોનો એવો મત છે કે મૂડીવાદ એ લોકશાહી પર્યાય શબ્દ છે. સમાજવાદ અને સરમુખત્યારશાહીનું સૂચન કરે છે. જો કે તે હકીકતમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા તળેના અમેરિકા કે અન્ય કોઈપણ મૂડીવાદી રાષ્ટ્રમાં સંપૂર્ણપણે રાજ્યમાં લોકશાહી દેખા દેતી નથી. એટલે રાજકીય અને સ્વાતંત્ર્ય સ્વયંસંચાલિતતા. એટલે આઠમો પોઈન્ટ છે આર્થિક તેમજ રાજકીય સ્વતંત્રતા એ સ્વયંસંચાલિતતા છે. એટલે મૂડીવાદ એ લોકશાહી પર્યાય શબ્દ છે કે સમાજવાદ એ સરમુખત્યારશાહીનું સૂચન કરે છે કે મૂડીવાદી રાષ્ટ્રમાં સંપૂર્ણપણે રાજકીય લોકશાહી દેખાદેખી નથી. અને આમ છતાં લોકશાહીનો ઉદ્ભવ અને વિકાસ મૂડીવાદી દેશમાં જ થયો છે એ એક નક્કી વાસ્તવિકતા છે કે આધુનિક સમાજવાદીઓ પણ કબૂલ કરે છે કે ભવિષ્યમાં ભવિષ્યમાં જે પ્રક્રિયા ઉદ્ભવશે એ આદર્શ પદ્ધતિનું સ્વરૂપ મહંદશે લોકશાહી રહેશે. એટલે અહીં વ્યક્તિની સ્વતંત્રતા ઉપર ઓછામાં ઓછો કાપ મુકાશે અને સ્વતંત્રતા તો જ મુક્ત સંચાલન પદ્ધતિને એક જીવન જીવવાની પદ્ધતિ બનાવે છે. એટલે આઠમું છે આર્થિક તેમજ રાજકીય સ્વતંત્રતા એ શું છે? સ્વયં સંચાલિતતા છે. હવે આપણે જોશી મૂડીવાદ આર્થિક પદ્ધતિની મર્યાદા. તો મૂડીવાદની આર્થિક પદ્ધતિઓની મર્યાદામાં પહેલું છે આવકની વહેંચણીમાં અસમાનતા. તો આવકની વહેંચણીમાં શું હોય છે? અસમાનતા. એના પેટા પ્રકાર છે બજારનું અસ્તિત્વ હોય, ખાનગી માલિકી હોય અને વારસાની પ્રથા હોય. આ છે એ આપણે આવકની વહેંચણીમાં અસમાનતા લાવવાના કારણે ઉદ્ભવે
છે. તો આવકની અસમાન વહેંચણી આર્થિક અને સામાજિક દૃષ્ટિએ હિતાવહ નથી. તેનાથી સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. એટલું જ નહીં, પરંતુ રાજકીય સત્તાની સમતુલામાં વિક્ષેપો સર્જાય છે. એક બાજુ વૈભવ વિલાસની જરૂરિયાતોથી ધનિકો ઢંકાઈ જતા હોય અને બીજી બાજુ પાયાની જરૂરિયાતથી ગરીબો વંચિત રહેતા હોય, તો તેવી આર્થિક પદ્ધતિમાં ન્યાયનું તત્વ ક્યાં રહ્યું છે? એટલે કે મહત્તમ સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ મૂડીવાદી વ્યવસ્થામાં આવકની અસમાન વહેંચણી કોઈ પણ રીતે વ્યાજબી નથી. આજ સુધીમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાએ એવા પરિબળો સર્જ્યા છે કે જેની રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં સમાનતાનું ધોરણ જળવાય છે. તો પહેલું શું છે? આવકની વહેંચણીમાં અસમાનતા લાવવા માટે પહેલું છે બજારનું અસ્તિત્વ. મૂડીવાદી વ્યવસ્થામાં બજારની હાજરી એ અસમાનતા ઊભી કરવા માટેનું પ્રત્યક્ષ જવાબદાર પરિબળ છે. પ્રત્યક્ષ એટલે સીધું એમ, વ્યક્તિ પોતે, જેમ કે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ. જેઓ મર્યાદિત ચીજવસ્તુઓ, સેવાઓ, સાધનોના માલિકો છે તેઓને જ પ્રમાણમાં વધુ આવક પ્રાપ્ત થાય છે, પરંતુ તેઓ બિનકાર્યક્ષમ છે અને માંગના પ્રમાણમાં જેમનો પુરવઠો વધારે છે તેવા સાધનોને ઓછું વળતર મળે છે. પછી બીજું છે ખાનગી માલિકી. જમીન જેવી કુદરતી સંપત્તિમાં ખાનગી માલિકીની સંસ્થા આવકની અસમાનતાને વધુ તીવ્ર બનાવે છે. જેમ કે ભૂમિપતિઓએ ભૂમિમાંથી ખનિજ દ્રવ્યો મેળવીને ભૂમિની કિંમત કરતાં અનેક ગણી વધુ કિંમત પ્રાપ્ત કરી છે. આ ખનિજ દ્રવ્યોની સામાન્ય રીતે અછત હોવાથી કોઈ પણ દેશના વિકાસની સાથે સાથે આ દ્રવ્યની માંગમાં પણ વધારો થતો જાય છે. એટલે માંગ વધતા મુક્ત બજારમાં ખનિજ દ્રવ્યોના ભાવમાં વધારો થાય છે અને ભૂમિપતિને બેહદ આવક મળે છે. ત્રીજું છે વારસા પ્રથા. મૂડીવાદમાં સંપત્તિ અને વેપારનો વારસો પેઢી દર પેઢી આવકની અસમાનતા ચાલુ રાખવામાં મદદ કરે છે. વારસાની પદ્ધતિથી જેને સંપત્તિનો વારસો મળતો હોય છે તે ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચ કક્ષાના કે ધૂમ કમાણી આપે તેવા વ્યવસાયો હાથ ધરી વિપુલ પ્રમાણમાં આવક ઊભી કરી શકે છે. આમ આવકની અસમાનતાને વેગ મળે છે. એટલે વારસાની પ્રથા શું છે કે મૂડીવાદમાં સંપત્તિ અને વેપારનો વારસો પેઢી દર પેઢી આવકની અસમાનતા ચાલુ રાખવામાં મદદ કરે છે. એટલે વારસાની પદ્ધતિથી જેને સંપત્તિનો વારસો મળતો હોય છે તે ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ કક્ષાના ધૂમ કમાણી આપે તેવા વ્યવસાયો હાથ ધરીને વિપુલ પ્રમાણમાં આવક ઊભી કરી શકે છે. બીજું છે માનવ કલ્યાણ અને નાણાકીય મૂલ્ય વચ્ચે સંઘર્ષ. મૂડીવાદી પદ્ધતિની એ પણ મર્યાદા છે કે તેમાં માનવ કલ્યાણ અને નાણાકીય મૂલ્ય વચ્ચે સંઘર્ષ જ થયા કરે છે. આ વ્યવસ્થામાં વેપાર વાણિજ્યના સંચાલનમાં સંપત્તિ, મૂલ્ય, કિંમત, ખર્ચ વગેરે નાણાકીય ખ્યાલનો ખૂબ જ વર્ચસ્વ જોવા મળે છે, જ્યારે માનવ કલ્યાણમાં જાણે કે તેની અવગણના જ કરવામાં આવી છે. એટલે શું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એટલે મૂડીવાદી પદ્ધતિમાં માનવ કલ્યાણ અને નાણાકીય મૂલ્ય વચ્ચે શું છે? સંઘર્ષ જ થયા કરે છે. આ વ્યવસ્થામાં વેપાર વાણિજ્યના સંચાલનમાં સંપત્તિ, મૂલ્ય, કિંમત, ખર્ચ વગેરે નાણાકીય ખ્યાલનું ખૂબ જ વર્ચસ્વ જોવા મળે છે, જ્યારે માનવ કલ્યાણની જાણે એમાં અવગણના જ કરવામાં આવી હોય. પછી ત્રીજું છે પૂર્ણ રોજગારી સિદ્ધ કરવાનું અશક્ય હોય છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિ દેશમાં તમામ કુદરતી અને માનવીના સંસાધનોને પૂર્ણ રોજગારી પૂરી પાડવામાં અને જાળવી રાખવામાં સફળ થઈ નથી. મૂડીવાદમાં વારંવાર તેજી મંદીની ઘટમાળ આવતી હોવાથી મંદીના સમયમાં અર્થતંત્ર બેકારી અને અન્ય આર્થિક ઉથલપાથલો જેવા અનિષ્ટોથી પીડાય છે. આથી ઉત્પાદનના સાધનોનો બગાડ થાય છે. વ્યવસાયની મુક્ત પસંદગી હોવાથી કોઈ નાગરિકને કાંઈ કામ કરવાનો અધિકાર મળતો જતો નથી. એટલે શ્રીમતી જોન રોબિન્સ જણાવે છે કે આ અર્થવ્યવસ્થા કાર્ય કરવાની ઈચ્છા ધરાવનાર માનવીને કાયમ માટે રોજગારી પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે તે તેની સૌથી મોટી નબળાઈ છે, જે મૂડીવાદી અર્થવ્યવસ્થાની શું છે? મર્યાદા છે. પછી ચોથું છે સાધનોનો બગાડ. જો કે કોઈ પણ આર્થિક પદ્ધતિમાં દેશના તમામ સાધનોનો સંપૂર્ણ ઉપયોગ લગભગ અશક્ય જ છે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જો કે કોઈ પણ આર્થિક પદ્ધતિમાં દેશના તમામ સાધનોનો સંપૂર્ણ ઉપયોગ લગભગ કેવો છે? અશક્ય. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં હરીફાઈને લીધે વિપુલ પ્રમાણમાં સાધનોનો શું થાય છે? બગાડ થાય છે. કેટલીકવાર પોતાને જરૂર ન હોય છતાં પેઢી કેટલાક સાધનો ખરીદી કરી લે છે અને કેટલાક માટે તો પોતાની હરીફ પેઢીઓ તે ખરીદે નહીં. દાખલા તરીકે જોઈએ તો કુડ તથા
મોબિલનું વેચાણ કરતી કોઈ પેઢી પોતાની બાજુમાં આવેલી પડતર જમીનને ગમે તે કિંમતે ખરીદે છે કે જેથી અન્ય કોઈ તે જમીનને ખરીદી નહીં અને પોતાના નફાના ભાગ પડાવે નહીં. આવી હરીફાઈને લીધે જ અમેરિકા જેવા દેશમાં કોઈ એક જગ્યાએ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં એક જ પ્રકારની વેપારની દુકાનો, હોટલો અને લોજિંગ બોર્ડિંગ હાઉસની સંખ્યા વધારે જોવા મળે છે. આમ ઉત્પાદનના સાધનોના ઉપયોગમાં બગાડ થાય છે અને હરીફાઈના તત્વને લઈને કેટલાક અંતરો વહેલી તકે નકામા બની જાય છે અને મૂડીવાદી વ્યવસ્થામાં આવનારા અને નિયમિત સમયે ઉત્પાદનની પ્રક્રિયામાં પરિવર્તન આવ્યા કરે. આથી જૂના સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય તે પહેલાં તો તેઓ બિનઉપયોગી બની જાય છે. પછી છે 5મું, અનુત્પાદિત આવકનું ઊંચું પ્રમાણ. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં આવકની અસમાનતા વધતા અનુપાર્જિત આવકનું પ્રમાણ વધે છે. અનુપાર્જિત આવક એટલે હરીફાયુક્ત બજારમાં પોતાના વ્યક્તિગત પ્રયાસ વેચાણથી મળેલી આવક ઉપરાંત અન્ય વધારાની આવક કે ખરીદ શક્તિ. શું કહેવાય? અનુપાર્જિત આવક એટલે શું? હરીફાયુક્ત બજારમાં પોતાના વ્યક્તિગત પ્રયાસથી વેચાણથી મળેલી આવક ઉપરાંત અન્ય વધારાની આવક કે ખરીદ શક્તિ. મૂડીવાદમાં અનેક પ્રકારની અનુપાર્જિત આવકો જોવા મળે છે. આ પ્રકારની આવકને લીધે મહેનત વગર જરૂરિયાતોને સંતોષનાર વર્ગ વધતો જાય છે. પરિણામે અમુક વ્યક્તિઓને તેમની મહેનતના પ્રમાણમાં વધુ આવક મળે છે, અમુકને તેમની મહેનત કરતાં પણ ઓછી આવક મળે છે. આ મૂડીવાદમાં અનુપાર્જિત આવકનું પ્રમાણ વધતું જાય છે. હવે એનો 6થો પોઈન્ટ છે ઇજારાશાહીના પરિબળો. કેટલાક નિષ્ણાતો એમ જણાવે છે કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં હરીફાઈના જરૂરી તત્વોનો અભાવ હોય છે. નફાનો હેતુ હરીફાઈ અને આધુનિક વિશાળ પાયા પરની ઉત્પાદન પદ્ધતિ ઇજારાશાહી પરિબળો સર્જે છે. આપણે જોઈએ તો નફાનો હેતુ હરીફાઈના હેતુઓ કેમાં હોય છે? તો મૂડીવાદી સંસ્થામાં આપણે જોવા મળે છે. તો મૂડીવાદની વિરુદ્ધની સ્થિતિ છે હરીફાઈનો નાશ અને ઇજારો અસ્તિત્વમાં આવે છે. હરીફાઈનો નાશ કરીને ઇજારો અસ્તિત્વમાં આવતો હોવાથી મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં મૂળ સ્વરૂપમાં જ પરિવર્તન આવે છે. ઇજારો એક બાજુ હરીફાઈને અટકાવે છે પરંતુ સ્વાર્થ અને નફાના હેતુમાં જેવા પરિબળોને અનિયંત્રિત રીતે કામ કરતા ચાલુ રાખે છે. ઉપરાંત મૂડીવાદમાં ઇજારો વ્યક્તિની સ્વતંત્રતાને પણ હણે છે અને સત્તાનું કેન્દ્રીકરણ થાય છે જેથી હરીફાઈના પાયાના તત્વોને યોગ્ય તક મળતી નથી. પછી 7મું છે સમાજમાં વૈમનસ્ય સર્જાય છે. એટલે વૈમનસ્ય સર્જાય છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિની અંતર્ગત સંસ્થાઓને લઈને લાંબા ગાળે સમાજમાં સંઘર્ષ ઊભા થાય છે. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં ખાનગી મિલકત નફાના હેતુ જેવી સંસ્થાઓનું વિશિષ્ટ અગત્યને લીધે પ્રત્યેક વ્યક્તિ ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર પોતાની માલિકી ઊભી કરવા અથવા તો પ્રયત્ન કરે એટલું જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓ તે વસ્તુઓ અને સેવાઓ પર માલિકી મેળવે નહીં તે માટે ગમે તે માર્ગો અપનાવે છે. આથી વ્યક્તિ વચ્ચે સંઘર્ષનું વાતાવરણ સ્થપાય છે અને સમાજ એ આંતરવિગ્રહ જેવા વમરમાં ફસાય છે. સમાજમાં વૈમનસ્ય ક્યારે સર્જાય છે? તો મૂડીવાદી આર્થિક પદ્ધતિની અંતર્ગત સંસ્થાઓને લઈને લાંબા ગાળે સમાજમાં સંઘર્ષ ઉદ્ભવે છે. એટલે શું છે કે ખાનગી મિલકત નફાના હેતુ જેવી સંસ્થાઓની વિશિષ્ટ અગત્યને લીધે પ્રત્યેક વ્યક્તિઓ ચીજવસ્તુ અને સેવાઓ ઉપર પોતાની માલિકી ઊભી કરવા અથવા તો પ્રયત્ન કરે છે એટલું જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓ તે વસ્તુઓ અને સેવાઓ પર માલિકી મેળવે નહીં તે માટે ગમે તે માર્ગો અપનાવે છે. એટલે કે વ્યક્તિ વચ્ચે સંઘર્ષનું વાતાવરણ સ્થપાય છે અને સમાજ એ આંતરવિગ્રહ જેવા વમરમાં ફસાય છે. હવે જોઈએ તો 8મું છે સ્વાર્થ અને વ્યક્તિવાદ. મૂડીવાદી અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવવા તેની સંસ્થાઓનો વ્યક્તિવાદી અને સ્વાર્થી સ્વભાવ જ કારણભૂત હોય છે. એટલે સ્વાર્થ એટલે કે વ્યક્તિવાદમાં શું હોય છે? સ્વાર્થ જોવા મળે છે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવવામાં તેની સંસ્થાઓનો વ્યક્તિવાદી સ્વાર્થી સ્વભાવ જ કારણભૂત છે. આ અર્થવ્યવસ્થામાં પ્રત્યેક વ્યક્તિ માત્ર પોતાના હિતને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. સામાજિક કલ્યાણની કોઈ ખેવના રાખતું નથી. સમાજને નુકસાનકારક પણ પોતાને લાભદાયક હોય તેવા નિયોજક અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરતા જણાય તો અચકાતો નથી. અર્થતંત્રમાં બેરોજગારીની પરિસ્થિતિને દ્રષ્ટિમાં રાખ્યા વગર પોતાનો નફો થતો હોય તેવા યંત્રો કે ઉત્પાદન પદ્ધતિઓ પેઢી અજમાવે છે. પરિણામે બેરોજગારીમાં શું થાય છે? તીવ્ર વધારો થાય છે. કેમ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં
શું કરવામાં આવે છે કે સામાજિક કલ્યાણની કોઈ ખેવના કરવામાં આવતું નથી, એટલે વ્યક્તિ માત્ર પોતાના હિતને જ ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. હવે 9મું છે મૂડીવાદી વ્યવસ્થા ઓછી ઉત્પાદક. એમાં અર્થતંત્રમાં નફાકારકતા ઉત્પાદકતાના ખ્યાલો જુદા જુદા હોય છે. નફાકારકતા અને ઉત્પાદનના ખ્યાલ શું હોય છે? જુદા જુદા. તેથી નફાના હેતુવાળા મુક્ત ખાનગી સંચાલન પદ્ધતિએ ઉત્પાદકનું ઊંચું ધોરણ જાળવવું જ જોઈએ એવું અનિવાર્ય હોતું નથી. કેટલીકવાર ચીજવસ્તુઓની અછતમાં વધારો કરી અથવા તો ઉત્પાદનના સાધનોનો દુર્વ્યય કરીને નફામાં બેહદ વધારો થાય છે, પરંતુ અર્થતંત્રની ઉત્પાદકતામાં ઘટાડો અનુભવાય છે. આના સંદર્ભમાં અર્થશાસ્ત્રી G.N. હામ તેમના પુસ્તકમાં કહે છે કે ઇકોનોમિક સિસ્ટમમાં આપણે આ પ્રમાણે જણાવાય છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં નફાકારકતા અને ઉત્પાદકતા બંને ત્યારે સમરૂપ હશે જ્યારે વેપારી કે ઉત્પાદક પ્રમાણમાં વ્યાજબી હરીફાઈની પરિસ્થિતિમાં ઉત્પાદનના સાધનોની અવેજી દ્વારા ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરશે અને નવી ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકશે અને ઉપભોક્તાની માંગનો સાચો અંદાજ બાંધી શકશે, તો જ મૂડીવાદી વ્યવસ્થા એ ઓછી ઉત્પાદકતા એમ ગણાવી શકાય. પછી છે ઉત્તેજનાઓનો હાસ. એટલે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં વ્યક્તિને શ્રમજીવી તરીકે, નિયોજક તરીકે વધુ શ્રમ અને વધુ સાહસ કરવાની ઉત્તેજના મળે છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં વ્યક્તિને શ્રમજીવી તરીકે, નિયોજક તરીકે વધુ શ્રમ અને વધુ સાહસ કરવાની ઉત્તેજના મળે છે. મૂડીવાદની આ એક મોટી સિદ્ધિ ગણાય છે, પરંતુ મજૂરો સંઘના અસ્તિત્વને લીધે ઉત્પાદન વ્યવસ્થામાં સંયુક્ત મૂડીની કંપનીના પ્રકારનું સંગઠન હોવાથી શ્રમિક અને નિયોજકની ઉત્તેજનાનો હાસ થાય છે અને કે નબળી પડે છે. એટલું જ નહીં, પરંતુ આજમાં મૂડીવાદી અર્થતંત્રોમાં મજૂર સંગઠનોનો એટલો વિકાસ થયો છે કે શ્રમજીવીને શિક્ષા કરવાની અને અન્ય શ્રમજીવીઓના અધિકારોને ઝૂંટવી લેવાની ઉદ્યોગોના માલિકોની સત્તા ઉપર રાજ્યો દ્વારા અંકુશો મૂકવામાં આવ્યા છે અને સામાન્ય સંજોગોમાં શ્રમિકની છટણી થઈ શકતી નથી અને તેને કાર્યક્ષમતા પ્રમાણે નહીં, પરંતુ સિનિયોરિટી પ્રમાણે બઢતી આપવામાં આવે છે. પરિણામે મજૂરો બિનકાર્યક્ષમ બને છે, એટલે અંશે તેમની ઉત્તેજનાઓ રૂંધાય છે. પછીનું છે મંદ આર્થિક વિકાસ. એટલે કે મૂડીવાદની ટીકા કરતાં એમ કહેવામાં આવે છે કે તેમાં ઝડપી આર્થિક વિકાસ માટેનું જોમ હોતું નથી. મુક્ત મૂડીવાદ દ્વારા આર્થિક વિકાસનું ધ્યેય રાખ્યું હોય તો વિકાસનો ફાળો ચાખવા કદાચ વર્ષો સુધી રાહ જોવી પડે. એટલે નિયંત્રિત મૂડીવાદની મદદથી પ્રમાણમાં આર્થિક વિકાસ ઝડપી બને છે, પરંતુ સમાજવાદી આર્થિક પદ્ધતિની તુલનાએ આર્થિક વિકાસ ધીમો રહે છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિ દ્વારા જે વિકાસ થાય છે તે એકાંકી હોય છે. આવા એકાંકી વિકાસને લીધે આર્થિક વિકાસમાં અસમતુલાને લીધે આર્થિક વિકાસ મંદ રહે છે, તેની અસરકારકતા ઘટે છે. જોકે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થાને સાબિત કરી બતાવ્યું કે મૂડીવાદી પરિબળો વિકસિત અર્થકારણમાં આર્થિક વિકાસની ગતિને ઉત્તેજન પૂરું પાડે છે. એટલે મૂડીવાદની ટીકા કરતાં એમ કહેવામાં આવે છે કે ઝડપી આર્થિક વિકાસ માટેનું જોમ હોતું જ નથી કેમાં મૂડીવાદમાં. એટલે મુક્ત મૂડીવાદ દ્વારા આર્થિક વિકાસનું ધ્યેય રાખ્યું હોય તો વિકાસમાં ફાળો ચાખવા કદાચ વર્ષો સુધી રાહ જોવી પડે છે. એટલે નિયંત્રિત મૂડીવાદની મદદથી આર્થિક વિકાસને ઝડપી બનાવવામાં આવે છે. આ આપણે જોયું કે મૂડીવાદનું મૂલ્યાંકન એટલે સફળતા કે નિષ્ફળતા, લાભ કે ગેરલાભ, એટલે એને સિદ્ધિ કે મર્યાદાઓ જોઈ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.